હાલે હા હાલે લે ઓલી વાડીએ પાટીઓ લેવા ગયો એમાં એટલી બધી વાર લાગે. એ લ્યો પાટીઓ આવી ગયું, ક્યાં કપડા ધોવાના છે? એ મારા માથા ઉપર. એ હારું. ઓ બાપા લે પાટીઓ લઈ લે વજન લાગ્યો. એ બાપા હું તો ખોટું કહેતો તો તમારા માથા ઉપર પાટીઓ મૂકી દીધું. તો પણ એવી મસ્તી હું કામ કરો? એક તો થાકી ગયા હોય ને. પણ તને ખબર તો છે આપણે ક્યાં કપડા ધોવી. એ હારું. કેવો માણસ છે, મારા માથા ઉપર પાટીઓ મૂકી દીધું. હું મારા માથા ઉપર એને કપડા ધોવાય છે અને મારી આટલું એક ગ્લાસ પાણી ભરતાવજે. એ હારું. લ્યો પાણી. એ લા કેમ પાણી ખારું? હે ખારું પાણી છે? હા સાચ ને. હાસુન ખારું પાણી છે હું? એ લા ખારું પાણી કેમ થઈ ગયું? કોને ખબર? તો હું ધ્યાન રાખે એટલી તો ખબર રાખતો હોય. ઓલા દાદા હાંજે અમથો મીઠાની થેલી લઈને નીકળ્યો છો, એને મીઠું કવામ નહીં નાખી દીધું હોય ને? હા એવું થશે તો જ ખારું પાણી થઈ ગયું હોય, નકર કાલ તો કાઈ ખારું પાણી નહોતું. તો હાલો તો અમથા પાસે જાવી. હાલ તો તાક વાતું કરે છે સાંભળ તો. એક થેલી નાખી દીધી છે તો એમ કે ને હમણાં પોરો ખાઈને બીજી થેલી નાખી આવું પછી તમે જોવો. હજી તો એ બીજી થેલી નાખવાની વાત કરે. હાલ તો હજી બીજી થેલી નાખવાની વાત કરે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા એય એ બાપા ઓય બાપા હું બે થેલી નાખવામાં તમને હું વાંધો? વાંધો તો હોય જ તને, તમારું પાણી ખારું થઈ ગયું. એટલે પણ મારા આંબામાં ખાતર નાખો એમાં તમારા કુવાનું કેમ પાણી ખારું થઈ ગયું? હે ખાતરની વાત કરે તું? હા તે અમાર કુવામાં મીઠું ના નાખ્યું ના ના તો હમણાં બીજી થેલી નાખવાની વાત તો કરતો છો. એટલે આંબામાં ખાતર નાખવાની વાત કરતો તો. ઓ બાપા તો પણ હરખું સમજતો તો હોય. પણ લામી બે બાજરીમાં તું કામ ઢોલ મારે? એ ભોળા અમથાને એકલો ના સમજતો, અમે હારે સીવી. એ જમરૂક કાકા કેહા કાકા તો ભોળા દાદાને એકલા નો સમજતા હો. ભોળા દાદા ઢીલી નાખો. ઓય બાપા ઓય બાપા ઉભા રહે તો તમે ઉભા રહે તો. ઉભો રે જમરો, કાક વિચારવું પડશે, વિચારીને પછી ઝપટમાં લેવી. કેમ પણ ભોળા દાદા કેહા કાકાને જમરૂક કાકાને ઢીબી નાખ્યા ને? હું ગમે ત્યારે વશમાં જ બોલે ને. હવે ગમે ત્યારે વશમાં બોલે ને એટલે બેને ઢીબી જ નાખવાના. આ ઈ હાસું તારું, હું તો હાવ થાકી ગયો. જાતો પાણી ભરતાય તો એ હારો. ખારું પાણી નડે નહીં તો હારું. લ્યો ભોળા દાદા પાણી. હે લે પાણી કેમ ખારું ન લાગ્યું? હે લાવો તો મને પાણી પીવા દ્યો તો. લ્યા પાણી ખારું ના હું ઓલી વખતે તું ક્યાંથી પાણી ભરીને લાવ્યો તો? ખાટલે ડોલ ટીંગા એમાં લી. હે ઓય બાપા અલા એમાં તો મેં કપડા ધોવાની ભૂકી પલાળી હતી. તો પછી ખારું પાણી લાગે જ તે ને. ઓય બાપા તું તે પાવડર વાળું પાણી મને પાઈ દીધું. પણ ભલે ને ભૂકી વાળું પાણી પીવાઈ ગયું. ઈ બાને આપણે કેહા કાકા ને જમરૂક કાકા ને તો ઢીબાઈ ગયા. હમણાં કાક વિચાર ને ઘોડો ઝપટમાં આવે. ઘોડા દાદા તમારે હું કામ ઝપટમાં લેવા? એને અમને ધોલું મારી. શું કામ? એને હવા આવી ગઈ ને એટલે ઝપટમાં લેવો છે. તો કેમ મમરા ભાઈ આજ અહીંયા ઉભા રહી ગયા? બકુલભાઈ એક કેસ હાથમાં આવેલો છે એટલે હું એ આવડા આઈને ભોળા દાદા એને ઢીબ્યા ને તો આવડાનો બદલો લેવો છે એમ કે છે. આ તો પણ વાત થઈ ગઈ. ના ના ઈ વાત તો હજી બાકી છે. આ તો કહી દો પૈસા. બોલો 5000 રૂપિયાનો ખર્ચો થાય તો ભોળા દાદા ઝપટમાં આવશે. હા તે વાંધો નહીં, અમારે તમને 5000 રૂપિયા દેવાના. મમરા ભાઈ હા 85 નંબરનો પ્લાન વાપરવી. બકુલભાઈ ઈ પ્લાન વાપરવો પડશે ને તો જ બે બાજુથી રોકડી થાય ને. એક કામ કરો, ખાટલો પડ્યો તમારી ઝૂંપડીએ. હા છે ને. આ તો ખાટલો ને લુંગી લેતા આવો જાઓ. મમરા ભાઈ હા. તમે આમ ફરીને ભોળા દાદાને કહેતા આવો. એ હારું. તમે જવો હમણાં ભોળા દાદાને કેમ ઝપટમાં લેવી. કામ કપડા ધોવો, એક બાજુ કપડા ધોવો ને મારે ઉતાવળ છે. હું ઉતાવળ છે? એ ક્યાં કાકા ને જમરૂ કાકાની વાડીએ મારે જાદુ જોવા જાવું છે. કોણ જાદુ કરે? બકુલભાઈ કાક લુંગીથી જાદુ કરે છે. હાલો હાલો ભોળા દાદા તો આપણે જાદુ જોવા જાવી. ના રે ના આપણે કાંઈ જોવા જાવું ના જાદુ. તને ખબર ને આપણે ક્યાંની ને જમરૂ ખાલી હવારે જ બાજાતા. પણ ઈ તો જાદુ જોવા ભૂલી ગયા છે. હાલો ને જાવી. આ તો હાલ જાય હાલ. હાલો પા કપડા ધોવાના ઈ. એ કપડા આવીને હું એકલો ધોઈ નાખીશ. એની હું કામ બળતરા કરો. એ હારું હાલ. હું છું એ કહી દીધું આવતા જશે. તો વાંધો નહીં. અહીંયા બધું રેડી છે ને? હા અહીંયા બધું તૈયાર જ છે. ઈ કેહા કાકા આમ હંતાઈ ગયેલા છે. હા તો વાંધો નહીં. ઈ આમ આવ્યા. હેલા હું જાદુના ખેલ છે. ભોળા દાદા વશમાં બોલો મને. એક તો જાદુના ખેલ ચાલુ હોય ને તમે વશમાં બોલો. મમરા ભાઈ હા જો ખાટલો પડ્યો છે. હા અહીંયા કોણ ઊભો? જમરૂ કાકા. હવે બીજું કોઈ નથી, જોઈ લો ખાટલા હેઠે જોવું હોય તો. હા કોઈ નથી હો. છે કોઈ? ના ના તો જમરૂક કાકાને તમે કયો ઈ બનાવી દઉં. હું બનાવી દઉં? એ ક્યાં કાકા બનાવી જો ને. હા તો કેહા કાકા બનાવી દઉં જમરૂક કાકાને. જોજો ચાલ લુંગી થઈ જા મૂંગી, જાદુ કરવા થઈ જા ઊભી, જાદુ થઈ જા છટાક છટાક. અલે હા ક્યાં કાકા બની ગયા. ભોળા દાદા જમરૂક કાકા હતા ને કેહા કાકા બની ગયા. યા કેમ જાદુ? એમ બકુલભાઈ તમે તો જાદુ કરો હું. બોલો હવે કેહા કાકાને પાછા હું બનાવી દઉં? જમરૂ કાકા બનાવવાના હોય.
હોય ને આ જોજો હમણાં કેહા કાકા જમરૂ કાકા બનાવી દઉં. ચાલ લુંગી થઈ જા મૂંગી, જાદુ કરવા થઈ જા ઊભી, જાદુ થઈ જા સટાક ફટાક. અરે વાહ આ તો જમરૂ કાકા બની ગયા હું અલ્યા બોલો હવે જમરૂ કાકાને હું બનાવી દઉં. એને ક્યાં કાકા બનાવવાના હોય ને જોવા જમરૂ કાકાને પાછા કેહા કાકા બનાવી દઉં. ચાલ લુંગી થઈ જા મૂંગી, જાદુ કરી નાખ ફટાક સટાક. અલ્યા ભોળા દાદા આ તો કેહા કાકાના જમરૂ કાકા થઈ જાય, જમરૂ કાકાના કેહા કાકા થઈ જાય. અલ્યા એમ જાદુ છે હું બોલો મમરાભાઈ હવે તમારું શું કેવું? કહું તો શું તમને લુંગી મને આપી દો પણ એટલામાં થોડી લુંગી દેવાની હોય 20,000 રૂપિયામાં. તો પછી તમે દુકાને જઈને ખાલી તેલનો ડબ્બો હોય ત્યાં જઈને સટાક એમ કરો કે તેલનો ડબ્બો ભરાઈ જાય, તમે પૈસા વાળા થઈ જાઓ. તે એટલે હાટું તો હું લુંગી લાવું છું 20,000 રૂપિયામાં ભોળા દાદા હું એ આપણે 21,000 માં લુંગી લઈ લ્યો ને. આપણે પણ લુંગી શું કરવી એ બકુલભાઈ કેતો છે સટાક કરે તો તેલના ડબ્બા ભરાઈ જાય, તો પછી આપણે કામ ન આવે. પણ આપણે શું સટાક કરશું એ આપણે ગમે એ વસ્તુની જરૂર હોય એટલે સીધું સટાક કરો એટલે વસ્તુ આવી જાય, આપણે કાંઈ લેવાય નહીં જવું પડે ને કાંઈ પૈસા નહીં ખર્ચાય. આ એમ થાય બોલ બકુડા 21,000 માં લુંગી દેવી છે હવે જાદુય લુંગી છે, મમરાભાઈ 20,000 તો કીધા જ છે. બપુલભાઈ 25,000 રૂપિયા આપી દો મને લુંગી આપી દો ભોળા દાદા આપણે 26,000 કહી દો. પણ 26,000 માં કેમ લુંગી લેવી પણ એક વાત તો 26,000 કયો પછી મમરાભાઈ વધારે કે તો નહીં બોલતા. 26,000 માં લુંગી દેવી છે બોલો મમરાભાઈ. ના ના તો ભોળા લુંગી આપી દો 26,000 માં આલ્યો તો લુંગી, લાવો પૈસા. ભોળા દાદા 26,000 માં જાદુઈ લુંગી આવી ગઈ. અહીંયા પૈસા હાલો ભોળા દાદા. પણ ઉભા રહ્યો, તમે પૈસા લઈને ક્યાં ભાગ્યા? એ હું પૈસા લઈને જ ભાગ્યો જો શું ઓલા જાય છે કે નહીં એમ આ તો વાંધો નહીં. કે હવે ઊભો થાવ હા થઈ જાવ ઊભા. કેમ પણ બકુલભાઈ 25,000 રૂપિયા આવી ગયા હવે એ ભલા વાડીએ જઈને સટાક 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 કરી રાખતા. ભોળા દાદા હાલો હવે આપણે જાદુ કરીએ. ઉભો રહો હું થાળી લઈ આવું તું જાદુ થી રોટલો બનાવી નાખ પણ આપણે રોટલો ને શાક ને એવું બધું જાદુ થી રોજ બનાવવાનું જ છે ને. પેલા તમારી ઉપર જાદુ કરવી. પણ મારી ઉપર શું જાદુ કરીશ તું એ તમારી ઉપર જાદુ કરીને તમને અમથો બનાવી દઉં. પણ મને હું કામ અમથો બનાવો એ આપણે અમથા પર રીહ ના. હા એ તમે અમથો બની જાવ ને પછી હું અમથાને ઢીબી નાખીશ, આ એમ થાય લે પછી પાછા તમને ભોળા દાદા બનાવી દઈશ. આ તો જાદુ કર હા ચાલ લુંગી થઈ જા તૈયાર. સટાક હે લા હું અમથો થઈ ગયો ના ના તમે તો ભોળા દાદા જ છો. કેમ જાદુ નહીં થયું હોય કોને ખબર? હે લા ને ખાટલો હતો હા હા તો આપણે ખાટલો છે જ તે ને, ખાટલો આડો મૂકીને જાદુ કરવી. આ એમ કરવી લે હાલો તમે ઉભા રહી જાઓ, હું જાદુ કરું. ચાલ લુંગી થઈ જા તૈયાર. ભોળા દાદાને અમથો બનાવી દે, અમથો બનાવી દે. છટાક હે અમથો બની ગયો. ઉભો રહે તું. ઓ બાપા 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 તું જોતો ખરા મને દીપી નાખ્યો હે તમે તો અમથો બની ગયેલા હતા ને. હવે ક્યાં અમથો બની ગયેલો હતો હું શું મને તો અમથો જ દેખાતો તો. હું અમથો દેખાતો હતો મને દીપી નાખ્યો તો જાદુ નહીં થયું હોય. કાઈ જાદુ છું ના આ લાલ લુંગી લઈ લે પાછી દેવા જવી પડશે 26,000 રૂપિયા જા મારા એ હારું હાલો. હું હાલો દીપી નાખ્યો મને તમે પણ એવો પ્લાન વાપર્યો ભોળાને 26,000 માં ઝપટમાં લઈ લીધો એમાં આપણે શું ફાયદો એટલે ફાયદો જ છે ને, ભોળા દાદાના 26,000 એમ લઈ લીધા તો એ તમારા માટે ફાયદો જ કહેવાય ને કામ મમરાભાઈ. તો હું અને હાલો તમે 5,000 રૂપિયા અમને આપી દો અમે કેટલી ઉડબેટ કરી કા કે હા તો હું અમારા થોડા તમને 5,000 રૂપિયા દેવાના હોય એટલે 5,000 તો તમારે દેવા જ પડશે, આપણે વાત થયેલી હતી. એ અહીંયા ઉભા જુઓ. લાવો એ પૈસા લાવો હાલો મારા શાના પૈસા? આ લુંગી અમારે નથી જોઈતી, એનથી ક્યાં જાદુ થાય. હવે જાદુ થાય જ છે કામ મમરાભાઈ. તો હું તમારા હાથ બૂંદ જશે એટલે જાદુ નહીં થયું હોય ના રે ના કાઈ જાદુ થાતું ના લાવો હાલો પૈસા લાવો હાલો મારા અરે જાદુ થાય જ છે. બોલો તમારે કેવું જાદુ જોવું, તમને દેખાડું હાલો. આ તો કરો તો જાદુ. ચાલ લુંગી થઈ જા મૂંગી, દેખાડ જાદુ સટાક ને ભાગો. ઓ બાપા ઉભા રહેતો એટલે ઉભા રહો પૈસા તો દેતા જાઓ ભલે ને વૈયા ગયા આપણે લુંગી તો રહી. ઓય બાપા 26,000 ની લુંગી